જેટલા માવતર બેઠા એટલાને વિનંતી કરું છું કે એક વખત દીકરીને હારે વડાવી દે ને પછી માયુએ દીકરીના જીવનમાં બહુ માથા ન મારવા. હા, અને દીકરીઓને વિનંતી કરું છું કે જોતા પૂરતો જ મોબાઈલ કરીને માને વાત કરી. કાશી કઢી કરી હોય તો માને કેવું કે જરૂરી નથી માં અમે આજ કાશી કઢી કરી હતી. આ હુર હરગાવે નહીં, વગર કારણની વાતો હરગાવે. હા, જરૂર પૂરતી વાત. ભણજો બાપ, તમને સંપત્તિ દીધી છે, ખનિજ દીધું છે, એમાં અભ્યાસ કરી, એમાં વિવેક રાખી, વિવેકથી કમાવું, વિવેકથી વાપરવું. એને નાનકડી વાત કરું આપણી સંસ્કૃતિની. અભ્યાસ તો એને કહેવાય કે તમારી સંસ્કૃતિનો ઉત્તરોત્તર વધારો કરે, એને અભ્યાસ કર્યો કહેવાય, નષ્ટ કરે ન કર્યો કહેવાય. ખાગેશ્રીનો ડુંગર કુતિયાણાની બાજુમાં છે, ક્યારેક આવો તો જોઈજો. અને ડુંગરના પડસારની માલિકો એક માલધારીની બાઈ, પછી માલધારી માયર આવે, ભરવાડ આવે, ચારણ આવે, રબારી આવે. જે માલધારીની બાઈ પતિને ભયંકર રોગ લાગુ પડ્યો છે, ખાટલાની માલિક હાડકાનો માળો થઈ ગયો છે. કુતિયાણાની બજારમાં છાણા વેચીને છોકરાઓને ઉજેરે છે. કુતિયાણાની બજારમાં છાશ વેચી, છાણા વેચી અને દીકરાઓને મોટા કરે છે. અને એક દિવસ હુંડો લઈને હાલી જતી તેને કૌટુંબિક દેર હામો જોડીને એટલું કીધું, ભાભી હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે હાજો નહીં થાય. કેટલાક વર્ષ બગાડે, તારી જુવાની સુધારી લે, તારી જિંદગી સુધારી લે. અને તેદી બાઈ મરક મરક દાંત કાઢીને એટલું કીધું, તું દેર તો હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું. ઘણા સમયથી તો મને બોલાવવાની કોશિશ કરતો તો મોઢું મળીને વહી જતી હતી, કોઈ દી બોલતી નહોતી. પણ હિમાલય ઊભી રાખીને મને બોલાવો ને, મારો તારા જવાબ જોઈ છે ને, તાર બોલાવો ને એટલે મારે બોલવું પડે છે. ત્યારે આંખની માલિકો હરપોલિયા રમે ને કામ ના એ હું જોઈ શકું છું. તારે મારો જવાબ જોઈ છે ને. અને તેથી એક માલધારીની અભણ બાઈ છાણા વેચી અને છોકરાઓને નભાડનારી એ ખાગેશ્રી ડુંગરના હિમાલય તેથી એટલું બોલી હતી. સાંભળી લે દેર મારા શબ્દો. કઈ હું ડગું તો હામો ડુંગર ડગે, અને પૃથ્વી પાતાળ જાય. અમારા પરિણામ પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય. અમારા પરિણામે જો પરો કરું ડાડો હુરજ ઝાંખો થાય. મોઢેથી મલકીએ નહીં. હું મારા મધ્યથી ફેર પડે ને ખાગેશ્રીનો ડુંગર ભાગીને ભૂકો થઈ દેર મારા મારતી ભારે ફેર પડે ને તેથી પૃથ્વીના શેષના ગોટો ખવડાવી દઈએ. ડાડો હુરે છે ને એ વાદળાની માલિકોનું મોઢું હંતાડી દે, મોઢું હંતાડી દે. મારા દાંત ભાડ્યા દાડે તણે અને રેખું રામદે દેર. મારા દાંત છે ને ફક્ત દાંતણે ભર્યા છે, દાંતણ સિવાય કોઈને ખબર નથી મારા દાંત કેવા છે. અને મારી રેખું છે ને મારા ધણીએ ભારી છે, એના સિવાય દુનિયામાં કોઈને ખબર નથી મારી રેખું. આ તાકાતના પૂજારી સિંહ બાપા, આ શક્તિના આપણે ઉપાસક છીએ. આ શક્તિ હોવી જોઈએ. ધન કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી. ભણજો, અભ્યાસ કરજો, અભ્યાસની હારવારે આ સંસ્કારને જાળવી રાખજો. આ આપણી હિન્દુસ્તાનની ધરતીના સંસ્કાર છે, આ તાકાત છે, આ ઉર્જા છે. હા, તમે એમ માનો છો કે કઈ કઈને જે રીતે ચિત્રા સેવા કઈ કઈ હોય
નાનકડી વાત મારે આપને કરવી છે. દેવાસુર સંગ્રામની માલિકો રાક્ષસોની સામે મહારાજા દશરથ લડવા જાય તે સારથી તરીકે જો કઈ કઈને લઈ જતા હોય તો માનો છો કે બાઈ સામાન્ય હોય? સારથી એટલે નો ડ્રાઈવર. હા, સારથી એટલે ડ્રાઈવર નહીં. હા, કૃષ્ણને એટલે સારથી બનાવ્યા હતા. 2 મિનિટ મારા સામું જોહો ને તો તમને આખી વાત સમજાય. ત્યાં પછી મારે એક પ્રસંગ કેવો છે. 2 મિનિટ મારા સામું જોહો. ભારતનો નકશો લઈને બેસો તો ખ્યાલ આવશે રામેશ્વર, અને રામેશ્વર પછી શ્રીલંકા. આમ બેસો ને નકશો લઈને, ઉત્તર જમ્મુ કાશ્મીર, રામેશ્વર, અહીં ઓખા, આમ બંગાળની ખાડી અને શ્રીલંકા. આવો તમને નકશો પહેલાં અત્યારે નકશો તૈયાર કરી લ્યો દીકરીઓને કહો, મારા સામે તમે મનમાં નકશો તૈયાર કરી લ્યો, મારી વાત તમને સમજાય. આ ભારતનો નકશો એ શ્રીલંકા, અને શ્રીલંકાથી રાવણે 50,000ની ફૌજ આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે તેને રવાના કરી. જો આમ પૂર્વ ભારત તરફ જે બાઈ 2 ફૌજની મવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી, કારણ કે રાવણને ખબર હતી કે હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં જ ઘા નથી કરતા. હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં ઘા નથી કરતા. 2 ફૌજની મવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી. 50,000ની ફૌજ દીધી હતી. 2 સેનાપતિ દીધા હતા. સ્ત્રી એની મુખ્ય સેનાપતિ હતી. 2 ફૌજ હાલતી થઈ. પૂર્વ ભારત તરફ જે ફૌજ આવતી હતી ઓડિશાની અડું થઈ ન થઈ. એ વખતે હિન્દુસ્તાનનો એક એવો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો. એ ઋષિને આશ્રમ નહીં બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ મહારાષ્ટ્રને અડું થઈ. ત્યાં હિન્દુસ્તાનની ધરતીનો એક એવો વૈજ્ઞાનિક ઋષિ ભટકો કે તમામ પ્રકારની વિજ્ઞાન જાણતો હતો, તમામ પ્રકારના અસ્ત્ર અણુબમ, પરમાણુ બમ, ન્યુટ્રોન બમ જે કંઈ કહેવાય એ બધા ચલાવી શકતો હતો. એવો ભારતનો એક ઋષિ ભટકો કે એના આશ્રમની બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નહીં. પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એ બાઈનું નામ તાડકા. એને મારી તેને સુબાહુ નામના સેનાપતિ દીધા. એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભટકો કે વિશ્વામિત્રના આશ્રમની બાઈ વટી હગી નહીં, ત્યાં એને થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવે એનું નામ સુર્પનખા. ખરદૂષણ ત્રિશેરા નામના સેનાપતિ દીધા. એને અગસ્ત્ય નામનો એવો ઋષિ ભટકો કે જેના આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નાખ્યું. એ અહીંયા પૂર્વ ભારતમાંથી વિશ્વામિત્રએ આવી દશરથમાંથી રામ લક્ષ્મણને માગી અને લઈ ગયા. અને તેથી કઈ કઈને એક બાજુ બોલાવીને કહેતા ગયા હતા કે પૂર્વ ભારત તો હમુનમું કરાવી નાખું છું, દક્ષિણ ભારત હમુનમું કરાવું નહીં, તારા હાથમાં છે, ધ્યાન રાખજે ઘા ખાલી ન જાય. અને પૂર્વ ભારત હમુનમું કરાવી પરિણાવીને રામને ઘેરે લઈ આવ્યા. અને મહારાજા દશરથ પાસે વરદાન માંગ્યા, હવે તમને કહો અયોધ્યા છોડાવવાના હોય તો અવધિ શું કરવા માગે? 14 વર્ષની. કાયમ નહીં, કાયમ યાદ આવે મારો ભરત ગાદી. એક વાત. બીજી વાત, ભાઈ દંડકાર્યણ શું કરવા માંગ્યું? એને અયોધ્યા છોડાવવાના હતા રામને, તો દંડકાર્યણે શું કરવા માંગ્યું? બહુ વિચારવા જેવું છે સાહેબ. એમાં ખાલી રામને અયોધ્યા છોડીને વનમાં જવું હોય તો નો સિમલાન સફરજન ખાઈ આવે ને 14 વર્ષ કાઢી આવે, નો કાશ્મીરમાં મજા કરી આવે. આમાં શું કરવા જાય? મહારાણી કઈ સ્પષ્ટ શબ્દમાં માંગ્યું તો દંડકારણીય આમાં જાય. એ જમાનામાં બુદ્ધિશાળી બાઈઓ હતી તો 2, એક મહારાણી કઈ અને એક રાવણની ઘીરેથી બાઈ મંદોદરી. હા, સીતાજીને મારવા માટે રાવણે ચંદ્રહાસ નામની તલવારી કાઢી. એ અડધી જ તલવારી કાઢી. મંદોદરી હામું જોયું, બોલ્યા નથી, ખાલી હામું જોયું. રાવણે તલવારી મ્યાન કરી દીધી. મંદોદરીને બોલવું નથી પડ્યું, તલવારી મ્યાન કરી દે રાવણ. એ તાકાત મંદોદરીમાં. આ શક્તિના અમે ઉપાસક છીએ. મારું મૂળ કહેવાનો અર્થ એ તાકાત, એ ઉર્જા. કોઈ એમ કે આયરુના વખાણ કર્યા ને મેરના વખાણ કર્યા ને ગઢવીએ રાજપૂતોના વખાણ કર્યા ને કાઠીના વખાણ કર્યા. ખોટી વાત છે. અમે કોઈના વ્યક્તિના વખાણ જ નથી કર્યા, અમે શક્તિના જ વખાણ કર્યા. જ્યાં શક્તિ પ્રગટ થઈ હોય. દેવાય બોદરમાં, હા, અમે મામા બેઠા ત્યારે મેં વાત કરી કે તમે એમ માનો છો કે એક ઝૂંપડે 4 હરખા આઈટમાં આવે? દેવાય બોદર, હૈથી ભેડી, બેન જાહલ, ઉગો, એક જ ઝૂંપડે 4 હરખા આવે ના. હિન્દુસ્તાનની અને મારા જુનાગઢની 999 પાદરની પ્રજાના ભાગ્યે 4 આત્માને એક ઠેકાણે લઈ આવ્યા હતા. એ તો ભાઈ કુદરતના ક્રમ છે. લાંબી વાતો હું નથી જાતો, પણ કહેવાનો મારો ભાવ એ છે કે આવા વ્યક્તિઓનું સર્જન ઈશ્વરે નોખી માટીમાંથી કર્યું હોય.
એ સર્જન જ નોખું હોય. એનો એક પ્રસંગ મારે આપની સમક્ષ કેવો છે. રાજસ્થાનની ધરતી ઉપર સિરોહી શહેર, આજ પણ તેની તલવારી વખણાય. સિરોહીની તલવારી આજ પણ વખણાય. સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો એક ચારણ બેઠા બેઠા ચોપાટ રમે. હવે તો આવી ગઈ મોબાઈલમાં લુડો કીએ, શું કીએ, લુડો. હા જો ગજનું બટકું પણ ગજબનું છે દુનિયા આખી. એટલું પણ કેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે. અને એવું ન માનતા કે આપણી પાસે નહોતું.